ખેંગારભાઈ રબારી સુરતવાળાના સૌને જય વાળીનાથ, જય માતાજી. મારો વિડીયો વાયરલ કર્યા પછી ઘણાના પ્રતિઘાત પણ આવેલા છે. ઘણાને યોગ્ય બી લાગ્યું છે, ઘણાને અયોગ્ય લાગ્યું છે. કોઈ ધુતારા ઠગ ભુવાઓને મારી વાત નહીં પણ સમજાણી હોય છતાંય મને એનો કોઈ અફસોસ નથી. મારી ટીકા થાય પણ મારા સમાજ માટે 5-25% આમાં વર્તનમાં સુધારો આવે તો હું કોઈ બી ભુવાઓનું કંઈ કડવું વેણ કીધેલું છે તોય હું મારા તરફી એમને માફી માગું છું. ને એ મને હજી બી કોઈ કડવું વેણ કહે તોય હું સ્વીકારવા તૈયાર છું. પણ આપણો સમાજ ખરેખર ગેરમાર્ગે દોરાઈ રહ્યો છે, એ સ્વીકારવા સૌ તૈયાર થાવ. આજ નહીં તો કાલે દરેક સમાજમાં, દરેક બીજા સમાજો તમે જુઓ, એમાં આ દેવી દેવતાઓનું ભાઈઓના અપૈયા આ તે બધું કાંઈ છે જ નહીં. તો એ સમાજ એની રીતે બધા સુખી આનંદમાં જ છે. બીજું મારું કહેવાનું એ છે કે ઘણા ભુવાઓ એવું કહે છે, અભિપ્રાય આવે આપણી પાસે, બધા અમુક સવાલો આવતા હોય છે, સમાજના સવાલો છે. આપણે બધાય સવાલોનો જવાબ આપવામાં બંધાણેલા નથી. છતાંય કોઈ ભુવાજી એવું બી કહે છે, ઘણા ભુવાનો ફોન આવ્યો કે અમે કોઈના ઘરે જતા નથી. જો તમે કોઈના ઘરે જતા નથી પણ તમે દર રવિવારે દુકાન લઈને તો બેઠા જ છો ને. તમને તમારા વિચારો મારી દ્રષ્ટિ પ્રમાણે તો ખરેખર એવા જ છે કે જે ઠાઠડી વેચવાવાળો વેપારી છે એ સવારે અગરબત્તી દીવો કરે ભગવાનનો, એ પ્રાર્થના એવી કરે કે મારા ધંધાને બરકત આપજો. તો એના વિચારો તો એવા છે કે કોઈ મૃત્યુ પામશે અને મારી ઠાઠડી લઈ જશે. મારે ત્યાંથી ઠાઠડીનો ખરીદેલો સામાન ખરીદી કરીને લઈ જશે. એ જ વિચારો તમારા છે કે મારે ત્યાં કોઈ દુઃખી થાય અને મારે ત્યાં આવે એટલે મારું ગુજરાન ચાલે, મારે બાજરો લાવવાનો વેત થાય, મારા ઘરના કપડાં આવશે. આ તમારી દ્રષ્ટિમાં બેનો ફરક શું છે? હા, તમારે ત્યાં માતાજીની શ્રદ્ધાના આદેશથી અને એના વિશ્વાસથી લોકો આવે છે. મારા તો 2 જ પ્રશ્નો અત્યારે, જે 2 પ્રશ્નો છે, એક છે કુંવાસીને અપૈયોનો અપાવો અને 2 ભાઈઓને, સગા ભાઈઓને, કાકા બાપાના, દાદા મામા ફઈના, એ ભાઈઓને અપૈયા અપાવીને 20-20 વર્ષ રીસણે ન રાખો. મારે કોઈ ભુવાજી સાથે અંગત કોઈ વેર નથી, અંગત કોઈ એ લોકો સાથે મારે કોઈ અંગત દુશ્મનાવટ નથી. હું તો સાર્વજનિક કહેવાવાળો માણસ છું. જેને માનવું હોય એને માને, ન માનવું હોય એને મુબારક. આપણે એ વાતમાં કોઈ જીબાજોડી કરવાની નથી. હા, છતાંય કોઈ બી ભુવાજીને મારી વાતથી તકલીફ થતી હોય તો મારો નંબર છે 63-515-93-195. મારું ગામ છે શેવાળા, તાલુકો ચાણસ્મા, ખેંગારભાઈ લક્ષ્મણભાઈ રબારી. કોઈ બી ભુવાજીને એમના વિરુદ્ધમાં કે એમને ખોટું લાગે એવું કે એમની માતા મારે ત્યાં મોકલવી હોય તો એ ફોનમાં બી મોકલી શકે છે. તમે ફોનમાં બી હવે તો સિસ્ટમ નીકળી છે, વાટલું ફેવરીને બાધા રાખીને વળાવી શકો છો. તો મારે ત્યાં કોઈ બીને એવું લાગે કે મારી માતાજી તાકાતવાળી છે, ખેંગારભાઈ રબારીને ત્યાં જશે, આ મારો ફોન નંબર છે, મોકલવાની છૂટી છે. પણ મહેરબાની કરીને હજી જ આપણો જાગૃત યુવા વર્ગ જાગે. યુવા વર્ગ નહીં જાગે ત્યાં સુધી આપણા સમાજમાં કાંઈ ફરક નહીં પડે. આધુનિક જમાનામાં આધુનિક જીવન જીવવામાં આપણે એવું નથી કહેતા કે માતાજીને ન માનો. ના, માતાજીની જે વિધિ થતી હોય હજી એ કહું છું કરો. 2 ઈંટની બનાવેલી દૈડી અને મા અંબેમાની, જગદંબાની 2 આપણા માટે સરખી જ છે. એવું માનીને દેવને પૂજો. દેવને તમે વેપાર કરવા, દેવને મજૂરી ન મોકલો. આ ભુવાજી હાથે મારે તકલીફ છે આ રીએ જ કે એ લોકો આપણા દેવને મજૂરી કરવા મૂકે છે અને એ લોકો ભુવાજી કહે તો મજૂરી કરવા જેલી માતા એ ભુવાજી કહેવાથી પાછી આવે. આ હવે એને આપણે કોઈ મજૂર સમજવું
કે આપણે ત્યાં એને ખેતીવાડીનો ભાજીઓ સમજવો કે આપણી માતાજી ભાગીદાર સમજવી, મને આ જ ખબર નથી પડતી. મહેરબાની કરીને જે સારા ભુવાઓ છે, જે આપણા સદાવ્રત ચલવે છે, વિદ્યાલયો ચલવે છે, જે ભુવાજી સારા છો એ લોકોની, એ લોકોએ તમારી પાછળ વગોવાય છે કે સારા ભુવા, આ સમાજમાં ભુવા બહુ સારાય છે, એ લોકો જમણવાર રાખે છે, સદાવ્રત ચલવે છે, વિદ્યાર્થીઓની બોર્ડિંગો ચલવે છે. એ પૈસા ગમે ત્યાંથી લાવતા હોય પણ એ સારું કામ તો કરે છે. આ સમાજમાં રબારી સમાજ જ એક એવો છે, ગુજરાતમાં જાઓ તમે, ભારતભરમાં જાઓ, એનું અન્ન, એનો રોટલો, એનું ક્યારેય પાસ નથી હોતો જમણવારમાં. આટલો બધો ઉદાર સમાજ અને એક આ ઠગ ભુવાઓની વાતમાં આવીને અને એક બેન દીકરીને એનું પિયર છોડાવવું અને બે સગા ભાઈને આજીવન એમને રિસાયેલા રાખવા એ વ્યાજબી નથી. હું તો એવું કહું છું કે જે સારા ભુવાઓ સમાજનું હિત ઈચ્છતા હોય એ ભુવાઓ પણ ભુવાઓની મિટિંગ કરો અને આ ખોટું દૂષણ છે એને દૂર કરો. બને ત્યાં સુધી ધૂણવાનું જ બંધ કરો. માતાજીની રજા લઈને હવન કરવાનું રાખો તો થોડા ઘણા અંશે આ ભુવાઓ 20 રૂપિયાવાળું નવું ખેસ્યું લઈને અને સીધા નીકળી જાય છે. આખા ચૈત્ર મહિનામાં મેં નજરે જોયેલી વસ્તુ છે, 8 થી 10 છોકરાઓ 20 થી 30 રૂપિયાનું ખેસ લઈ અને 10, 12 કંઈક 5 ગામ જેટલે પોકીવાળા એટલે રમલમાં પહોંચે છે અને એ આયેલું જે પેરમણી છે એમાંથી અડાલજ આવ્યા પછી અને કાયદેસર એ બધા હિયારો દારૂ લાવીને પીવે છે. આ દૂષણ આપણા માટે બહુ ખરાબ છે. આ માતાજીના નામે તમે છોકરાઓની જિંદગી બગાડો છો. તમે તો આપી છૂટ્યા દેવના નામે, પણ એ છોકરાઓ શું કરે છે એ જુઓ. તમારું ધન ક્યાં જાય છે એ જુઓ. આપણું યુવા ધન બગડતું જાય છે. જો માતાજીમાં, ભુવાજીમાં એટલું પરિબળ હોય તો આ દૂષણ જે કરતા છોકરાઓ છે એમાંથી માતાજી ભુવાજી બહાર કાઢે. ફરીથી મારી નમ્ર અપીલ છે, મારા વિડીયો અવારનવાર ચાલુ જ રહેશે. આ સમાજને જાગૃત કરવા માટે 2 હાથ જોડી અને માથું નમાવું છું. હજી બી ઠગ ભુવાઓથી ચેતો. પછી ગમે તે સગો ભાઈ હોય, ઠગ હોય એને ઠગ જ કહેવાનો. એ ખોટી વિદ્યા લઈને એનું ઘર ચલાવે છે. એનું ઘર જો ચલાવતો ન હોય તો એના છોકરાને એ ભૂવો ન બનાવે. હા, આપણા સમાજમાં ભગવાન જેવા ભુવાય છે, એને મારે સ્વીકારવાનું. બધાય ભુવા ઠગ નથી હોતા, પણ છતાંય આ ઠગ ભુવાઓને સમજાવવાના એ પેલા જે તેજસ્વી ભુવાઓ છે, જેમનું પરિબળ સાચું છે, જે સમાજ પ્રત્યે જેને દયા છે, એ સમાજ પ્રત્યે દયા છે એટલે તે લોકો વિદ્યાલયો બનાવે છે, સદાવ્રત ચલાવે છે. એ આપણું એક ઉજળું નામ છે. આપણો રોટલો એ ઉજળો રાખે છે. એમને મારે 100 વખત નમન છે. ઠગ ભુવાઓને અત્યારે 100 વખત નમન છે. જો આમાંથી સુધરી જાય તો મારે કોઈ ભુવાઓ સાથે વેર નથી. આ ખેંગારભાઈ રબારી સુરતવાળાની નમ્ર અપીલ છે, 2 હાથ જોડીને. અને સમાજ આમાંથી જેટલો જાગૃત થાય એટલો યુવા વર્ગ મારી સાથે જોડાય. અને આ અભિયાનમાં જેને જે પ્રશ્ન પૂછવો હોય તે ફરીથી હું મારો નંબર આપું, 63 515 91 95. આ મારો નંબર છે. આપણે કોઈનાથી સત્ય વાત ઉપર ક્યારેય કોઈનાથી ડરવું નહીં. કોઈનાથી આપણે કંઈ ખોટું કરવું છે, કોઈનું અપમાન કરવું છે, એને આ ડર હોય. હું જાહેરમાં કોઈ સમાજનું અપમાન કરવા નથી માગતો. હું વાળીનાથ સાતરાયણમાં ભણેલો વિદ્યાર્થી છું. હું બળદેવગીરી બાપુના ચરણમાં ભણેલો વિદ્યાર્થી છું. એટલે મારા સમાજને હું બદનામ કરીને ઉછાળવા નથી માગતો. એ પણ સાંભળી લેજો. મને કોઈનોય ડર નથી. મારી વાત મારી વેદના છે. આ હું મારી વેદના કહું છું. મારી વેદના સાથે તમને પણ આપણો આવનારી પેઢીનું જો ઉજળું ભવિષ્ય જોવું હોય તો મારી વેદના સાથે જોડાઓ. સૌને મારા જય વાળીનાથ, જય માતાજી.